થયું હોય, અધિરણ થયું હોય તો ઉપવાસ કરવાની જરૂર. અગર તો જેને મહી છે તે આમ વાંચેલું યાદ ના રહેતું હોય, તો જાગૃતિ ના રહેતી હોય તો ઉપવાસ કરવાની જરૂર. એમને ઉપવાસ કરવાનો અર્થ જ નહીં ને. બરાબર, એવો નથી કરતા ના, એવું નહીં. તો બીજું શું કરો છો? આ વાંચન, રાજચંદ્ર ની પુસ્તકો વાંચન જ તે, રાજચંદ્ર ના પુસ્તકો નું વાંચન. હા, પણ ધર્મ ધ્યાન શું કરો છો? ધર્મ એમની સ્તુતિ કરીએ, સાંજે સ્તુતિ વખતે કે સવારે એમની સ્તુતિ કરીએ, અથવા પર્યુષણ કરવાની, એમની સ્તુતિ કરવાની સવારે કે સાંજે. પર્યુષણ હોય તો અઠવાડિયું હોય પર્યુષણમાં દર્શન કરવા જવું. દોષો દેખાય છે? દોષો દેખાય એ મને માહિતી નથી કઈ. માહિતી નથી. સંકેત ગામમાં કોઈ થયેલું છે? બધા પ્રભાવજીના બધા ભક્તો આવે છે, એમાં કોઈને એ કોઈ થયા નથી. મને નથી ખબર. એમને ખબર નથી. તમને નથી? એ ચીજ જોડો તમે. મને ખબર નથી. એમને ખબર નથી. તમને પૂછતા નથી? એ વાંચન ચાલતું હોય એ પ્રમાણે વાંચન ચાલે. વાંચન ચાલે છે, ખાલી વાંચે છે તે દિવસ. વાંચીને શું કરવાનું? આપણે પૂછીએ ને જવાબ આપે, આપણે ખુલાસો થાય તો કોઈ ઉકેલ આવે. જો વાંધળા ભેગા વાંધળા ચાલ્યા, એમાં આપણે કઈ રસ્તે જઈએ? કોઈ દેખતો હોય તેને પૂછીએ કે ભાઈ તમને જો રસ્તો દેખાતો મને સમજણ પાડો કઈ. શું આ સમાજ ના હિસાબે આપણે રહેવું પડે ને? સમાજ ના હિસાબે રહેવું પડે ને કે. હા, એટલે હું આ છોકરાનો બાપ છું, હું કેશવલાલ છું. કેટલા વર્ષ? 45 વર્ષ? 44. હા, એને 45 વર્ષનો છું. આ વાણિયો છું, હું ડેરાસરી છું, હું રાજચંદ્ર નો ભક્ત છું. એ બધી રોંગ બિલીફ છે. શું છે? ખોટી રીત છે. ખોટી માન્યતા. તમને લાગે છે એવું? મૂળ સાથે ઉખડી જાય અને રાઈટ બિલીફ બેસી જાય. હું આત્મા છું, એ રાઈટ બેસી જાય, સંકેત કહેવાય. ક્યારે બેસતી આમ કરતા તો એ ફળ આવે ત્યારે ખ્યાલ આવે કે એ ફળ આવે ત્યારે ખ્યાલ આવે. હા, ફળ આવે ત્યારે. એવું કઈ છૂટે એવું નથી. હું તો મોટા મોટું ભૂત છે. આ બાવા બાવા ઘણું છોડવા ફરે, છૂટે નહીં. એટલા માટે કે છે કોઈ છોકરો નહીં, કોઈ નહીં, હોવ નહીં, કોઈ નહીં, બધા કરતા કરતા પણ તું તો ખરો ને. હું કઈ જઈશ? આ શરીર કઈ નાખી દે, મન વચન કાયા કઈ નાખી દે, આ પૂતગલ કઈ નાખી દે, બીજા બધા પૂતગલ ફેંકી દે. મને ક્યાં ફેંકી દે? એ તો જ્ઞાની પુરુષ પાસે જાય તારે એને એ કરી આપે. શું કહ્યું? પછી એના દોષ દેખાય, કરોડો દોષ દેખાય. અસંખ્ય જીવ, આ જીવમાં અસંખ્ય દોષ છે. દોષ જાય, દોષ જ નહીં દેખાતો સ્થિર જાય. તમને વાત સંભળાય છે? સમજાય છે બરાબર? અંદર કોણે બનાવ્યું છે? કરતા ઈશ્વર. કરતા ઈશ્વર. કરતા ઈશ્વર. તેને શું જરૂર પડી આવું બધું કરવાનું? એ તો અમે આ જીવને શી ખબર? આ જીવને શી ખબર કે છે? કાગળ લખો. તારા છોકરા કુમારા હતા તેથી આ ઉભું કર્યું છે, આ સારું તે કર્યું કે. જો કરતા ઈશ્વર હોય ને તો લોક પૂછે, માથું તોડી રાખે તો એને કોણે બનાવ્યો કે એવું પૂછે તો આપણે શું જવાબ આપીએ? લોક તો એવું પૂછે એને કોણે બનાવ્યો? આ જૂના ઇતિહાસો, જૂનું વાંચન કરીએ છીએ કે આ આદમ એવું એ પેદા થયા, એ પ્રમાણે આખી સૃષ્ટિ પેદા થઈ. એ છે જૂનું વાંચન કરીએ છીએ, એમાં કે છે કે આદમ ને એવું થયેલા, એમાંથી આ ઉત્પત્તિ થઈ. એમ એ બ્રહ્મા એ ઉત્પન્ન કરે. બ્રહ્મા એમ કે આદમ ને એવું ઉત્પન્ન કરેલા. આ વાંચન કઈ તમે લાયા? જોડે આયા ડેરા જીવન રાષ્ટ્ર આ વાંચન તો કઈ લાયા? આદમ વાંચન તો હોય જ છે ને બધું. કોઈ મિયાબેન ફ્રેન્ડશીપ હશે વાંચન દરેક. આ કાંતિભાઈ છે, એ પણ નવરા બેઠા કોઈ ચોપડી પડી હોય એટલે વાંચીએ તો ખરા કે આમાં શું છે. આદમ કોણ કોણ તે ઓળખાવું તમને? આપડા ઋષભદેવ ભગવાન હતા ને, તેમને આદિમ તીર્થંકર કહેતા હતા. આદિમ તીર્થંકર એટલે શું? પ્રથમ પેલા. એટલે તેના આદિમ તીર્થંકર કહેતા હતા. તેના મુસલમાનો બોલે છે આદિમ, આદિમ કે. એટલે ધર્મ નું મુખ ઋષભદેવ કહેવાય છે. તે બધા ધર્મો નું સ્થાપન કરનારી મુસ્લિમ ધર્મ બધા ધર્મો અહીંથી શીખી ગયેલા બધા ને. એ લોકો આદમ કહેતા હતા. આજ આદિમ ને આદમ કહેતા હતા. બીજો કોઈ આદમ નામ નહીં.
આપણા સંસ્કૃતમાં લખે છે ને આદમ એવ શું આદમ એવો. એટલે પેલું ઈવા ઈવા મિસ્ત્રી હશે એવું અનુમાન છે. એ બધું આ ઠોકા ઠોક કરી બધું કોઈ બાપો નહીં. આદિમ તીર્થંકર ઋષભદેવ ભગવાન હતા, તેમનાથી આ બધાના ધર્મોનું સ્થાપન થયું. જૈન ધર્મ, વેદાંત ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ, દરેક ધર્મ પોતપોતાનું અલગ કંઈક કહેતા હોય છે ને. દરેક ધર્મ પોતાનું અલગ જ કહેતા હોય છે ને કે છે. હા એ તો એટલે પછી પોતાનું જ ગોઠવે ને. હંમેશા દુકાનો ચલાવી, પછી દુકાનો કઈ નાખી, ધર્મ બદલે દુકાન થઈ ગઈ. જ્યાં સ્વાર્થ બેઠો કે અહંકાર બેઠો, અહંકાર મમતા બેઠી, ત્યાં બધું માયા બેઠી, માયા બેઠી બધું દુકાનો કરી નાખે. બરોબર સમજે કોણ નામ કે ઠોકર ના લાગે. વાંચના ઠોકર વાગતી આપણે ના સમજીએ કે અમને ઠોકરો ખાય છે, અને મોઢા પર ઠોકર ખાય એટલે મોઢા પર દિવેલ ચડી જાય. તો જાણો તમે મોઢા પર દિવેલ ફરી વાર એવું ફરી વળતું છે. પૂરું જ્ઞાન ના લીધું એટલે. હા હજુ બહુ માયા કરી નથી લોકોને. ચોરીઓ છે એ બધી નથી. તો અહંકાર હું જાણું છું કઈ શું તમે કશું જાણતો ના હોય, બહાર નું છો સમજતો ના હોય. છતાં સારું એક શ્રીમદ રાજચંદ્ર પુસ્તક નું વાંચન કરે છે ને એને ઠંડક તો રહેશે, શાંતિ રહેશે. અને જે લોકો શાંતિ રહે એટલો વખત ઊંધું કરતો તો અટકી ગયા ને. નહીં તો ઊંધું કરવા જશે. જો આ છોડાઈ દે શું થાય? ઊંધું કરે. બસ શેર બજારમાં જાય. પણ શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે એવું નથી કરતા. એને કહ્યું સત્પુરુષ ને ખોળો ઉભા છે, બીજું કાંઈ શોધમાં એવું કહ્યું છે ને. ખોળો પણ ખોલતા જ નહીં. કોઈ વાત કરે તમારી જોડે કઈ રીતે હું કહી શકું? કરી હોય તો કહી શકાય ને. રાજચંદ્ર નું વાંચન કરીએ તો લાગે કે આપણે આત્મસાતમાં વાત કરી છે મેં નથી કરી. શું કહે છે પેલા નથી કરી. તો તમારી ભૂલ કોણ દેખાડે? એથી કૃપાળુદેવ કહ્યું સજીવ મહાવીર ગયા કે છે ભૂતકાળની લોકોને શું સમજ પડતા કૃપાળુદેવ કે મહાવીર શું કર્યા કરો છો? મહાવીર તો ગયા, તમારી ભૂલ કોઈ દેખાડશે નહીં. અત્યારે હાજર હોય તો ભૂલ દેખાડે, ભૂલ ભાગે આપણી. એટલે અહીં હાજર હોય તેનું જોડે ત્યાં દર્શન કરજો, ત્યાં બેસજો કે છે શું. અને ભૂલ ભાગ્ય આપે એવો હોવો જોઈએ. કેવું? એ વાંચન આપણે વાંચીએ, એ કપાળ ઘૂટે ને આપણે કપાળ ઘૂટીએ, આમાં ક્યારે ઉકેલ આવવાનો? માર્ગદર્શન આપનાર નીકળે ત્યારે. માર્ગદર્શન આપનાર નીકળે ત્યારે. માર્ગદર્શક એટલે બધું આપણને બધું જ દેખાડે, જે બધું સમાધાન કરી આપે બધું. શું તમે પૂછતા નથી ને બધું સમાધાન થાય. ઉપવાસ કેમ નહીં કરતા? અપાસ થઈ શકતો નથી મારે. ઉપવાસ કરે છે ખોટું છે એવું જ નહીં લાગતું ને? એવું નથી લાગતું. તમારે થતા નથી તેનો વાંધો ને. થતા ના હોય તો થાય તો ખોટું છે એવું ના કહેવાય કોઈ કરતા. તમે કરો છો કે બે ત્રણ કરી નાખો હવે કરો. રસ રોટલી ખાતી વખતે આ મોક્ષ તો કોના માટે છે? રસ રોટલી ખાતો હોય તોય મોક્ષ સાંભળ થયા કરે, એના સારું મોક્ષ. તમને રસ રોટલી ખાતી વખત મોક્ષ સાંભળે છે? એ તો અનુભવ થયો નથી. અનુભવ નથી થયો. દાવ કરી દેજો ને. તમારું સમાગમ થાય ને થાય તો કોઈ દાવ દૂધ પાક પૂરી હોય ને તમારું સમાગમ થાય ત્યારે તમારું સમાગમ થાય ત્યારે થાય. તાર સમાગમ તમને ગમે છે? તારા વાત ગમે ત્યારે ગમે છે? તમને ના ગમે બિલકુલ ના. પણ એમના કયા પ્રમાણે કરે તો મોક્ષ થાય. કૃપાળુજીના કયા પ્રમાણે કરતા? સજીવન મૂર્તિ એટલે જીવતી મૂર્તિ પાસે જ જવું. આપણે અમુક જગ્યાએ ગયા જીવતી મૂર્તિ પાસે, ત્યાં આપણે અનુકૂળ ના આવ્યું તો આપણે બીજી જગ્યાએ ફરી કાઢીએ. સમજ પડે ને? પણ આપણું મહી શાંતિ થાય, આપણનો ઉકેલ આવે એવું હોય તો ત્યાં દુકાન કરીએ. સમાધાન ના થાય તો અર્થ જ નહીં. મુખમાં જવાના છે તેની જોડે આપણે જઈએ ને તરણ તો કામ થાય. હાજરીમાં પસતા નથી પછી બુમા કરે, પછી માથા ફોડે ફોટો મેલી. ઈશ્વરનું ચિંતન કરતી વખતે કેટલી વખત કોન્સન્ટ્રેશન ન થાય અને મનમાં બીજા વિચારો આવે,
તો એને માટે કઈ શું કઈ ઉપાય ખરો? એ કે છે ઈશ્વરનું ચિંતન કરતી વખતે તે વખતે કોન્સન્ટ્રેશન થાય નહીં ને બીજા ઉપાય વિચારો આવે તો તેનો કઈ ઉપાય ખરો? ઉપાય તો દરેક ના હોય, એના ડાક્ટરો સાથે મળવા જોઈએ ને. બરાબર. દરેક વસ્તુનો ઉપાય તો હોય. એના માટે શું કરવું જોઈએ? કારણ કે કેટલી વખત ઈશ્વરનું ચિંતન કરીએ છીએ ત્યારે કોન્સન્ટ્રેશન આવે છે અને કેટલી વખતે બીજા મનમાં વિચારો આવે તો એ કોન્સન્ટ્રેશન જતું રહે છે. કોન્સન્ટ્રેશન રાખીને શું કરવાનું? કરવાનું શું? જો ઘેર આપણી ઘેર મતભેદ ના થાય, વાંધગળો ના થાય તો બધું ધર્મ આવી ગયો. શું કહ્યું? બરાબર. નકામા એક બાજુ કોણ ધ્યાન કર્યા કરે અને પાછું ઉઠો ધ્યાન માંથી વડમ વડા. એનો અર્થ શું છે? એટલે ખરું સમજવાનું શું છે, ઘરમાં કેમ કકડાટ ના થાય, ક્લેશ ના થાય. ઘરમાંથી ક્લેશ કાઢ્યો એટલે સમજી ગયો બધો ધર્મ સંપૂર્ણ થઈ ગયો. શું કહ્યું? તમને કેમ લાગે? બરાબર છે. હજુ ક્લેશ નીકળી ગયો નથી ને પૂરેપૂરો? થોડો થોડો માટે ત્યાં સુધી કામ થયું કહેવાય. જ્યાં સુધી શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે જ્યાં ક્લેશ છે ત્યાં આગળ ભગવાન નથી. માટે ક્લેશ રહિત કયું થયું? ખાઓ પીઓ મજા કરો, લડમ લડા છે માટે મતભેદ ક્યાં ના સારું કરો છો? એ બધા અહંકાર છે. બધા તો અહંકારી મતભેદ પાડે ને. તો ચોક્કસ એ તો વાત સાચી જ છે. કેટલી વખત બીજી ચિંતાઓને લીધે પણ કોન્સન્ટ્રેશન નથી રહેતું. આ સંસારની બીજી ચિંતાઓ સંસારની બીજી ચિંતાઓ હોય એને લીધે પણ કોન્સન્ટ્રેશન નથી રહેતું. કે કોન્સન્ટ્રેશન કરીને શું કામ છે? એના સારું કરવાનું. એ તો ધૂની થઈ જાય માણસ. ધૂની જોયેલા તમે? ના, હજુ ધૂની એવા જોયા નથી. ધૂની જોયેલા નથી? ના. તમે જોયેલા ડાક્ટર ધૂની? આખો દાડો ધૂનમાં ફર્યા કરે. સી ધૂનમાં છું? કઈ દુનિયા લઈ પડી જવાની છે? શું થઈ જવાનું છે? આ દુનિયા પડી જાય ખરી? બધા સૂર્યચંદ્ર પડી જાય? આવું લોકો ધૂન શીખવાડે. ધૂન એકમાં કોન્સન્ટ્રેશન કરીને શું કામ છે? આપણે ધ્યાન કોનું કરવાનું છે? આપડે બૈરા છોકરા ઘરમાં બધા માણસો એનું ધ્યાન કરી અને શાંતિ કેમ રહે એ ઉપાય શોધી કાઢવાનો છે. બરાબર. તમને કેમ લાગે છે આ ધ્યાન કરવું સારું કે ઉપાય કરવો સારો? ના, ઉપાય કરવો. પહેલો ઉપાય કરવો જોઈએ, પછી એ ધ્યાન કરવું જોઈએ. પહેલો ઉપાય કરવો જોઈએ, પછી ધ્યાન કરવું જોઈએ. ના, પછી ધ્યાન એમ મેરેજ રહે. તમારે કરવું ના પડે. હા, જે ધ્યાન કરવું પડે છે ને એ ઇગોઇઝમ છે. શું છે? બરાબર. જે ધ્યાન કરવું પડે છે એ માદકતા છે. શું છે? માદકતા. તમને સમજ પડી માદકતા? બરાબર. તમને સમજ પડી માદકતા છે? એ બધા માદકતા શીખવાડે છે. પછી અમુક ટાઈમે પછી ધ્યાન ના કરે તો ઉપાધિ થઈ જાય, કારણ દારૂ પીવાની જેવી ટેવ પડી જાય. તો એના કરતા ઘરમાં બૈરા છોકરાનો ઝઘડો ના થાય એવું શોધખોળ કરીએ આપણે, વિચાર કરી થાય કે ના થાય. એટલે મુખ્ય વસ્તુ એ કે શાંતિ રહેવી જોઈએ. શાંતિ રહેવી જોઈએ ને મુખ્ય વસ્તુ એ કે શાંતિ રહેવી જોઈએ. શાંતિ કેવી રીતે રહે? પણ શાંતિ છોડીને નામ પાડીએ ના રહે. એના માટે ધર્મ સમજવો જોઈએ. ધર્મ બધાને માણસોને કેવું જોઈએ કે ભાઈ આપણે બધા ઘરના માણસો કોઈ કોઈના વેરવી નથી, કોઈ કોઈના ઝઘડો નથી. આપણે કશું મતભેદ કરવાની કઈ જરૂર નથી. વેચીને ખાઈ લો, શાંતિપૂર્વક આનંદ કરો, મજા કરો. જો એ રીતે વિચારીને કરવું જોઈએ. પણ તમારા મનમાં એમ હું કઈ આ બહેની જોડે વાત કરવા બેહું, તમે બહેને ના ગોઠે, બહેન તમને ના ગોઠે. વાત સાચી. એવું બને કે ના બને? બને, ચોક્કસ. ઇગોઇઝમ છે બધું. વચ્ચે ઇગોઇઝમ ની ફાચર મેળવે. તમને કેશવલાલ કેમ લાગે છે? કઈ હરકત તો આપડી જ ભૂલે છે ને? આપણી જ ભૂલો હોય છે. હે? આપણી જ ભૂલો હોય છે. બધી બહેના છોકરાનું હોય છે. આપણે અમુક દોષ હોય છે. આપણી પોતાની ભૂલ હોય છે. પોતાની જ ભૂલ હોય, બહુ મોટી ભૂલ હોય. બરાબર. અને પછી તમારી પેઠ બધું આ કોન્ટ્રાક્શન કરવું છે, આમ કરવું છે, મિલને ભૂલો કરે. આ કે ને પહેલું શું કરવાનું કે આપણા ઘરમાંથી ક્લેશ કાઢવાનો. તો એવો ધર્મ શીખવાનો. કેવો ધર્મ? મોક્ષ ની વાત જવા દેવી. પહેલો ધર્મ એવો શીખવાનો કે આપણા ઘરમાં ક્લેશ ના થાય. એટલે ભગવાન રહે આપણે ગયા, એટલે શાંતિ રહે ને પછી મોક્ષ માર્ગ મળી જાય. મોક્ષે જઈને શું ઉતાવળ? પહેલો ઘરમાં ઝઘડા છે, પછી મોક્ષ ની ઉતાવળ કરે. તમારે કોઈ મતભેદ થાય છે?
સંસારમાં મતભેદ રહ્યા જ કરે. હે? સંસારમાં રહે એટલે મતભેદ રહ્યા જ કરે. સંસારમાં મેં તમને કહ્યું, સંસારમાં બધા મતભેદ તો દરેક ઘરમાં રહેવાના. કોઈ પણ ઘરમાં મતભેદ તો રહે. ના, એવું દરેકના માનો- વિચારો સરખા ન હોય. એવું માનો નહીં કે હા. મતભેદ આ ડાક્ટર ને એમને મતભેદ થી પૂછજો. રે રે હે? રે એમ તમને કહેલા હા મને કહેલા નહીં પણ રે ખરા રે ખરા. આ ડોક્ટર સાહેબ કહે છે કે મતભેદ તો હોવો જ જોઈએ. ડોક્ટર સાહેબ એમ કહે છે કે મતભેદ તો હોવો જ મતભેદ થી જોઈએ. કઈ જાણવાનું મળે. મતભેદ નો વાંધો નથી. એ જે કે છે ડાક્ટર કે છે ખરું કે છે મતભેદ નો વાંધો નથી. મતભેદ માંથી ક્લેશ ઉભા થાય છે તેનો વાંધો. મનભેદ ના થવો જોઈએ. હા, મનભેદ ના થવો જોઈએ. ખરું. હવે સમજ્યા? મતભેદ માંથી ક્લેશ થાય છે ને એટલે આપણે મતભેદ નું નામ દઈએ છીએ. શું મતભેદ તો હોય સ્વાભાવિક રીતે. આ કે છે ખાટું થયું, પેલા કે છે નથી ખાટું, પણ એમાંથી મનભેદ ના થવું જોઈએ. શું